હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી આ જે ભરતી છે મિત્રો, ઈસરો રેક્રુટમેન્ટ 2025। ઓકે, તો 100% ખાતરી સાથે જણાવી શકું છું કે 99% લોકોને આ ભરતી વિશે ખ્યાલ જ નથી। ઓકે, કોઈ પણને ખ્યાલ નથી 99%। લાસ્ટ ડેટ ખૂબ જ નજીકમાં છે, એટલે પૂરો વિડીયો જોજો અને ફોર્મ જલ્દીથી ભરી દેજો। ઓકે, અને એ પણ ખાતરી આપું છું કે આ વિડીયો તમારે જોયા પછી કોઈ પણ જાતની તમારે ક્વાયરી નહીં રહે, કારણ કે આની અંદર આપણે આની એજ લિમિટેશન શું રહેશે, પગાર શું રહેશે, લાસ્ટ ડેટ કઈ છે, જો લેખિત પરીક્ષા છે કે નહીં, જો છે તો તેનો સિલેબસ શું રહેશે, એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લેવાના છીએ। તો વિડીયોમાં આપણે જોઈએ ઈસરો રેક્રુટમેન્ટ 2025, જે ઈસરોની જે કંપની છે। ઓકે, બધાને ખ્યાલ જ હશે, સ્પેસ સ્ટેશનની આપણે ગવર્મેન્ટની છે। ઓકે, જે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, ઓકે, VSSC। ઓકે, તો તમને ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર આપણા ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું છે। ઓકે, તો આ ભરતીની અંદર ઈસરો રેક્રુટમેન્ટમાં આસિસ્ટન્ટ ડ્રાઈવર, જેમાં ડ્રાઈવરમાં હેવી વ્હીકલ ડ્રાઈવર અને LMV એટલે કે લાઇટ વેટ વ્હીકલ ડ્રાઈવર, ઓકે, બે ભરતી રહેશે। ફાયરમેનની વેકન્સી છે અને કુકની વેકન્સી છે। ઓકે, માત્ર ને માત્ર 10 પાસ ઉપર તમારી વેકન્સી થવાની છે મિત્રો। ઓકે, અને પગારની વાત કરીએ તો 25,500 તમારો આની અંદર પગાર રહેવાનો છે। ઓકે, તો આનાથી વધુ શું જોઈએ। ઓકે, ઈસરોમાં તમારી જોબ રહેશે, સરકારી નોકરી છે, કાયમી નોકરી છે, પગાર પણ ખૂબ જ સારો એવો છે અને માત્ર 10 પાસ ઉપર ભરતી છે। ઓકે, અને મહત્ત્વની વસ્તુ એ છે કે આની અંદર લાસ્ટ ડેટ ખૂબ નજીકમાં છે અને 99% કોઈને આ ભરતી વિશે ખ્યાલ નથી, એટલે તમે વિડીયો શેર કરી દેજો તમારા મિત્રને પણ, અને તમે પણ પહેલી તકે ફોર્મ ભરી દેજો। ઓકે, તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે, એટલે વિડીયો સ્કીપ ના કરતા, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જાય મિત્રો। ઓકે, તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જગ્યાએ ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ પ્રાઇવેટ ભરતીને અવનવી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો। તો સૌથી પહેલાં 10 પાસ ઈસરો ભરતી 2025 રહેશે। ઓવરવ્યૂ લઈ લેવી ભરતી વિશે, ત્યારબાદ આપણે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તેની સાથે સ્ટાર્ટ કરીશું મિત્રો। ઓકે, તો ઓર્ગેનાઇઝેશન શું છે તો કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC ઈસરોની। ઓકે, તો ક્યાં છે એ તમને ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જવાબમાં આપી દેજો કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર કઈ જગ્યાએ આવેલું છે। ઓકે, પોસ્ટના નામ કરીએ તો વિવિધ પોસ્ટ છે, ડ્રાઈવર, 2 ડ્રાઈવર તરીકેની, ત્યારબાદ ફાયરમેન અને કુક તરીકેની, એ પણ આપણે આગળ ડિટેલમાં જોઈએ છીએ। બધાની સેલરી શું રહેશે, બધા માટે ક્વોલિફિકેશન શું રહેશે, સંપૂર્ણ માહિતી આપણે લઈ લેવાની છે મિત્રો। ઓકે, તો જોબ ટાઈપ શું રહેશે તો કે ફૂલ ટાઈમ તમારે નોકરી કરવાની રહેશે આની અંદર। ઓકે, ઈસરો VSSC ના જગ્યાએ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની અંદર। ઓકે મિત્રો, ત્યારબાદ એપ્લાય મોડની વાત કરીએ તો કે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે તમારે। ઓકે, અને ત્યારબાદ હુ કેન એપ્લાય તો કે ઓલ ઓવર ઇન્ડિયાની વેકન્સી છે, એટલે ઓલ ઓવર ઇન્ડિયામાંથી મેલ અને ફિમેલ બંને વ્યક્તિ એપ્લાય કરી શકે છે। ઓકે, કોઈ પણ બાંધછોડ આની અંદર નથી મિત્રો। તો સેલરીની વાત કરીએ તો આસિસ્ટન્ટની સેલરી કેટલી રહેશે મિત્રો તો 25,500 રૂપિયા આસિસ્ટન્ટની સેલરી રહેવાની છે મિત્રો। ત્યારબાદ છે લાઇટ વ્હીકલ ડ્રાઈવર એટલે કે LVD, તેની અંદર 19,900 તમારી વેકન્સી રહેવાની છે। ત્યારબાદ છે હેવી વ્હીકલ ડ્રાઈવર, ઓકે, જેની પાસે હેવી લાયસન્સ છે। ઓકે, તો તેને પણ પગારની વાત કરીએ તો 19,900 રૂપિયા પગાર રહેવાનો છે મિત્રો। ત્યારબાદ ફાયરમેનની વાત કરીએ તો તેની અંદર પણ 19,900 રૂપિયા પગાર તમારો રહેવાનો છે। ત્યારબાદ કુક તરીકેની વેકન્સીની વાત કરીએ એટલે કે રસોઈયાની વેકન્સી છે, તેની અંદર પણ 19,900 રૂપિયા પગાર રહેવાનો છે। ઓકે, તો 5 અલગ અલગ પોસ્ટ છે। ઓકે, એની અંદર પણ અલગ અલગ વેકન્સીઓ ખાલી છે, કેટલી જગ્યાઓ છે તો સંપૂર્ણ આ છે કાયમી છે, એટલે સરકારી છે અને કાયમી છે। ઓકે, કોઈ પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આની અંદર છે નહીં મિત્રો। ઓકે, તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની પણ વાત કરીએ તો તમારે શું રહેશે તો આસિસ્ટન્ટ માટે તમારે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જરૂરી છે। ત્યારબાદ લાઇટ વ્હીકલ ડ્રાઈવર માટે 10 પાસ હોવું જરૂરી છે, પ્લસ LVDનું એટલે કે લાઇટ વ્હીકલ ડ્રાઈવરનું જે લાયસન્સ આવે છે એ તમારે હોવું જોઈએ। અને જો તમે એપ્લાય હેવી વ્હીકલ ડ્રાઈવર તરીકે કરવા માગતા હોય તો 10 પાસ અને હેવી લાયસન્સ આવે છે HVDનું, એ તમારે જોઈ છે એની અંદર। ઓકે મિત્રો, ત્યારબાદ ફાયરમેનની વાત કરીએ તો ફાયરમેન માટે માત્ર ને માત્ર 10 પાસ જ આપેલું છે। ઓકે, અને કુક માટેની વાત કરીએ તો એમાં પણ 10 પાસ આપેલું છે। ઓકે, તો સેલરી અને એજ્યુકેશન ક્વોલિફિકેશન તો તમને જણાવી દીધું। ઓકે, પરંતુ આના માટે તમારે શું એક્સપિરિયન્સ જોઈશે કે આગળ લેખિત પરીક્ષા શું છે, ઓકે, એ પણ તમે છે કે નહીં। ઓકે, તો એ પણ આપણે ડિટેલમાં આગળ જોઈ જ લેવી છે, એટલે કોઈ પણ જાતની ક્વેરી તમારે નહીં રહે મિત્રો। ઓકે, સાથે સાથે એજ લિમિટેશન શું રહેશે અલગ અલગ પોસ્ટ માટે,
ઓકે, અને શું કહેવાય કે આના માટે તમારે ફી કેટલી ભરવાની રહેશે એ પણ માહિતી આપણે આની અંદર વિડીયોમાં લઈ જ લેવી છે. ઓકે, એટલે તમારે કોઈ પણ જાતની ક્વેરી નહીં રહે ટૂંકમાં. ઓકે, તો એ આપણી ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો, કારણ કે ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આપણે આ વિડીયો બનાવીને છે મિત્રો. ઓકે, તો હવે આગળ વધીએ આપણા વિડીયોમાં અને હવે વાત કરીએ એજ લિમિટેશન એટલે કે ઉંમર મર્યાદા આપણી શું રહેશે. તો આસિસ્ટન્ટ માટેની વાત કરીએ તો મેક્સિમમ 28 વર્ષ રહેશે, એટલે કે 18 થી 28 વર્ષ. ઓકે, ગવર્મેન્ટ છે એટલે બધી પોસ્ટ માટે તમારે આની અંદર તમને ગવર્મેન્ટના જે નિયમ છે ઓબીસીને 3 અને SC STને 5 વર્ષની જે છૂટછાટ મળે છે આની અંદર તમને મળી રહેવાની છે બધી પોસ્ટની અંદર. ઓકે, તો આસિસ્ટન્ટની અંદર મેક્સિમમ 28 વર્ષ રહેશે. ત્યારબાદ લાઇટ વ્હીકલ ડ્રાઈવરની અંદર મેક્સિમમ 35 વર્ષ રહેશે. ત્યારબાદ છે હેવી વ્હીકલ ડ્રાઈવર એટલે કે HLVD, જેની અંદર 35 વર્ષની તમારી એજ લિમિટેશન રહેવાની છે. ત્યારબાદ છે ફાયરમેનની. ઓકે, તો એની અંદર મેક્સિમમ 25 વર્ષની તમારી એજ લિમિટેશન છે. અને કુકની વાત કરીએ તો મેક્સિમમ 35 વર્ષની તમારી એજ લિમિટેશન રહેશે. ઓકે, તો આ પોસ્ટ પ્રમાણે તમારે અલગ અલગ શું કહેવાય એજ લિમિટેશન મેક્સિમમ આપેલી છે. અને મિનિમમની વાત કરીએ તો બધા માટે 18 વર્ષ રહેશે. ઓકે, 18થી જે આ વર્ષો આપેલા છે એ પ્રમાણે તમારે એજ લિમિટેશન આની અંદર રહેવાની છે મિત્રો. ઓકે, એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો તો જનરલ અને ઓબીસીને 500 રૂપિયા ફી ભરવાની રહેશે. અને જે બીજી અધર કાસ્ટ છે ઓકે SC ST PWD માટે એની માટે પણ 500 રૂપિયા ફી ભરવાની રહેશે. પરંતુ જો એ તમારે એક લેખિત પરીક્ષા લેવાશે, ત્યારબાદ લેખિત પરીક્ષા તમે આપશો ત્યારબાદ તમને રિફંડ થઈ જશે. ઓકે, માત્ર અધર કાસ્ટ માટે કોઈ જનરલ ઓબીસીને જે રિફંડ નહીં થાય. ઓકે, જે SC ST અને PWD અને એક્સ સર્વિસમેન છે ઓકે આની તમને રિફંડ મળી જશે આની અંદર. ઓકે મિત્રો, તો વિડીયોમાં આગળ વધતા હવે સિલેક્શન પ્રોસેસની પણ વાત કરી લઈએ કે સિલેક્શન પ્રોસેસ તમારી શું રહેશે. તો આસિસ્ટન્ટ માટેની વાત કરીએ તો તમારી એક લેખિત પરીક્ષા આપશે, ત્યારબાદ તમારો ટાઈપિંગનો ટેસ્ટ લેવામાં આવશે. ઓકે, ત્યારબાદ છે લાઇટ વ્હીકલ ડ્રાઈવર માટેની, તેની અંદર પણ લેખિત પરીક્ષા લેવામાં આવશે અને તમારો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ છે હેવી વ્હીકલ ડ્રાઈવર તરીકેની, જેની અંદર પણ લેખિત પરીક્ષા લેવામાં આવશે અને તમારો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે. ઓકે, ત્યારબાદ છે ફાયરમેન તરીકેની, જેની અંદર માત્ર લેખિત પરીક્ષા રહેશે અને ફિઝિકલ ટેસ્ટ રહેશે. ઓકે, જેવી કે રસાચડ છે, સ્વિમિંગ આમાં લગભગ નથી. ઓકે, રસાચડ છે જે તમને શું કહે અમુક ભાર આપે છે ખભા પર અને અમુક મીટર સુધી દોડવાનું કહે છે. ઓકે, જેવી ફિઝિકલ ટેસ્ટ છે તે આમ ફાયરમેનની અંદર તમારે આપવાની રહેશે. ઓકે, કુક માટેની વાત કરીએ તો તમારે લેખિત પરીક્ષા આપવાની રહેશે અને સ્કિલ જે ટેસ્ટ છે ઓકે કેવી રીતે તમે જમવાનું બનાવો છો, કેવું સારી રીતે બનાવો છો એ પ્રમાણે તમારી ટેસ્ટ લેવામાં આવશે. ઓકે, તો આની માટે જે લેખિત પરીક્ષા છે બધા માટે કોમન રહેશે. એ શું કહેવાય કેટલા માર્ક્સની છે એ નીચે આપણે પેટર્ન આપેલી છે એ પણ આપણે જોઈ લઈએ. ઓકે, તો ટોટલ 4 ડિવિઝનમાં આપેલી છે આપણે પરીક્ષા. પાર્ટ પાડે છે ABCD એમ કરીને. તો પહેલાં જે સબ્જેક્ટ છે એ માટેને તો હિન્દી લેંગ્વેજ અને ગ્રામરનો તમારે શું કહેવાય એક પાર્ટ રહેવાનો છે એ સિરીઝનો, જેની અંદર 50 ક્વેશ્ચન રહેશે અને 50 માર્ક્સ રહેશે એના માટે. ઓકે, ત્યારબાદ બીજો પાર્ટ છે તે જનરલ ઇંગ્લિશનો રહેશે, જેની અંદર 50 ક્વેશ્ચન રહેશે અને 50 માર્ક્સ રહેવાના છે. ત્યારબાદ C ડિવિઝન છે ઓકે C પાર્ટ છે, તેની અંદર વાત કરીએ તો કોમ્પિટિટિવ એપ્ટિટ્યૂડ એન્ડ જનરલ નોલેજ. ઓકે, એટલે કે ગણિતનું તમારા આની અંદર 50 માર્ક ક્વેશ્ચન રહેવાના છે અને 50 તમને આની અંદર માર્ક્સ મળવાના છે. ત્યારબાદ D સેક્શન છે જેની અંદર જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ. ઓકે, જે રિઝનિંગનો છે ઓકે તો એ પણ તમને આની અંદર રહેવાનો છે, જેની અંદર 50 માર્ક્સ રહેશે અને 50 ક્વેશ્ચન રહેશે. ઓકે, તો એમ કરીને ટોટલ 200 ક્વેશ્ચન રહેવાના છે અને 200 માર્ક્સ રહેવાના છે, જેની અંદર તમને ટાઈમની વાત કરીએ તો 120 મિનિટ એટલે કે 2 કલાક તમને આપવામાં આવશે આની અંદર. અને માર્કની વાત કરીએ તો ઓબ્જેક્ટિવ ટાઈપ રહેવાનો છે +1 અને 0.-25 તમારો માઇનસ થશે. ઓકે, નેગેટિવ પ્રમાણે. ઓકે, તો બધાને ખ્યાલ જ હશે, છતાં પણ તમને આની અંદર કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો આના માટે આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરવાના સ્ટાર્ટ ક્યારથી થાય છે તો કે 1 એપ્રિલથી અત્યારે ફોર્મ ભરવાના હાલમાં ચાલુ જ છે. અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 25 એપ્રિલ સુધી તમારે શું કહેવાય લાસ્ટ ફોર્મ ભરી શકો છો. એટલે ખૂબ જ નજીકમાં છે, તો તમારા મિત્રોને પણ વિડીયો જલ્દીથી શેર કરી દેજો અને તમે પણ ફોર્મ ભરી દેજો, જેથી પણ એ પણ રહી ના જાય મિત્રો. ઓકે, તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. અને જો તમારે આની અંદર ઓફિશિયલ નોટિફિકેશન જોઈતી હોય તો આપણે આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંનેમાં મૂકી દેવાના છે, તો ત્યાંથી જઈ અને તમે પણ ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો મિત્રો. ઓકે, તો મળીએ નેક્સ્ટ નવા વિડીયોમાં. જય હિન્દ. અને આપણે ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો કરી દેજો મિત્રો.